બનાસકાંઠા જિલ્લામાં અંબાજી મંદિરના ભંડારા ચોરીના વાયરલ સીસીટીવી બાદ જિલ્લા કલેક્ટરની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે। અયોધ્યા રામ મંદિરના દાન ચોરી કેસ વચ્ચે હવે ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરની ભંડાર ગણતરી દરમિયાન બનેલી ચોરીની ઘટનાનો 2 મહિના અગાઉનો સીસીટીવી વિડીયો ફરી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। જો કે હવે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સમગ્ર ઘટનાક્રમ અંગે પહેલી વખત સત્તાવાર પ્રતિક્રિયા આપી છે। બનાસકાંઠામાં અંદાજે 2 મહિના અગાઉ અંબાજી મંદિર ટ્રસ્ટના ભંડારા ગણતરીની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે મંદિરના આઉટસોર્સિંગ કર્મચારી ચિરાગ ઠાકોર દ્વારા નોટોનું એક બંડલ ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઘટના સામે આવતા ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર ઉપરાંત વિવેક શર્મા અને નિકુંજ પટેલની ધરપકડ કરી હતી। ત્રણેય મંદિર સાથે સંકળાયેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા। હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં નોટોની ગણતરી દરમિયાન ચિરાગ ઠાકોરે નોટોનું બંડલ પોતાના પગ નીચે સંતાડતો અને બાદમાં બાથરૂમ જવાના બહાને બહાર નીકળવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પહેલી વખત સત્તાવાર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઘટના બનતાની સાથે જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નવી અને વધુ કડક એસઓપી અમલ મૂકવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે કહ્યું કે નવી એસઓપી અંતર્ગત હવે ભંડાર ગણતરી દરમિયાન 20થી વધુ હાઈટેક સીસીટીવી કેમેરાની દેખરેખ રહેશે। કેમેરાના રેકોર્ડિંગનું 6 મહિનાનું બેકઅપ રાખવામાં આવશે। ગણતરીમાં હાજર રહેતા તમામ કર્મચારીઓનું પોલીસની હાજરીમાં મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવશે તેમજ મોટા ખિસ્સાવાળા કપડાં પહેરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ઉપરાંત સમગ્ર ભંડારા ગણતરીની પ્રક્રિયાનું મંદિર પરિસરમાં આવેલી મોટી LED સ્ક્રીન પર લાઈવ પ્રસારણ પર કરવામાં આવી રહ્યું છે। જો કે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના જણાવ્યા મુજબ ઘટના સામે આવતાની સાથે જ મંદિર ટ્રસ્ટ દ્વારા એફઆઈઆર નોંધાવવાની અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે ઝડપથી ત્રણેય આરોપીઓની ધરપકડ પણ કરી હતી। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર મંગળવારે ભંડાર ગણતરી થાય છે। અંદાજિત 2 મહિના પહેલાં ભંડાર ગણતરીની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે આ ચાલુ પ્રક્રિયા દરમિયાન ચિરાગ ઠાકોર નામના મંદિરના કર્મચારી દ્વારા એક બંડલ ચોરી કરાયું હોવાનું જાણવા મળેલું હતું। આ બાબતની જાણ થતાં તરત જ અંબાજી ટ્રસ્ટ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા ઝડપથી આગળની કાર્યવાહી કરી આ અંગે ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકુલ પટેલ કે જેઓ મંદિરના જ કર્મચારી હતા તેમની ધરપકડ પણ કરવામાં આવેલી હતી અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ભંડાર ગણતરીની જે પ્રક્રિયા છે એને વધારે સુદૃઢ બનાવવા માટે નવી એસઓપી પણ જાહેર કરવામાં આવી છે। તે અંતર્ગત હવે 20 કરતાં વધારે કેમેરાની હાજરીમાં જ આ ગણતરીની પ્રક્રિયા થાય। આ ઉપરાંત કેમેરાનું જે રેકોર્ડિંગ બેકઅપ છે તે પણ 6 મહિના સાચવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે। ગણતરીમાં હાજર રહેનાર તમામ કર્મચારીઓનું પોલીસની હાજરીમાં મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને ગણતરીની પ્રક્રિયા દરમિયાન પણ મોટા ખિસ્સાવાળા કપડાં પહેરવા ઉપર નિષેધ મૂકવામાં આવ્યો છે। ગણતરી પૂરી થયા બાદ તમામ જે ગણતરીમાં સંકળાયેલા કર્મચારીઓ છે તેમનું ફરીથી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે તેવી પદ્ધતિ ગોઠવવામાં આવી છે। આ ઉપરાંત સમગ્ર જે ભંડાર ગણતરીની પ્રક્રિયા છે તે લાઈવ ચાચર ચોકમાં મોટી LED સ્ક્રીન રાખી તેનું પ્રસારણ કરવાની પણ શરૂઆત કરવામાં આવેલી છે। આમ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ બાબતે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી છે અને આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તેના માટે અસરકારક એસઓપી પણ અમલમાં મૂકવામાં આવેલ છે। જો કે હાલ વાયરલ થઈ રહેલો સીસીટીવી વિડીયો જૂનો હોવા છતાં આ ઘટનાએ ફરી એકવાર મંદિરના દાનની સુરક્ષાને લઈને ચર્ચા જગાવી છે। જો કે જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે મંદિર ટ્રસ્ટે સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો પણ અમલમાં મૂક્યા છે। બ્યુરો રિપોર્ટ
ટુડે ગુજરાતી ન્યૂઝ.